નમસ્કાર, હું છું કૌસર દિવાન. ન્યૂઝ ટુડે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. પાદરા તાલુકાના ગામેઠા કુરાલ પાસે આવેલી ગુજરાત ગેલ કંપનીમાં કામ કરતા કામદારોમાં હાલમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. પાદરા તાલુકાના ગામેઠા કુરાલ પાસે આવેલી ગુજરાત ગેલ કંપનીમાં કામ કરતા કામદારોમાં હાલમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. કામદારોનો આક્ષેપ છે કે તેમને મળતો પગાર ખૂબ ઓછો છે અને તેમની મહેનત મુજબ યોગ્ય વેતન આપવામાં આવતું નથી. આ મુદ્દે કામદાર એકતા સંગઠનના સાથી મિત્ર પ્રતાપસિંહ ગોહિલ કામદારો સાથે કંપની ખાતે પહોંચ્યા હતા અને કંપનીના મેનેજમેન્ટ સમક્ષ કામદારોના પ્રશ્નો અને તેમની માંગણીઓ અંગે રજૂઆત કરી હતી. કામદારોને યોગ્ય પગાર અને તેમની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે મેનેજમેન્ટને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ કામદારોના જણાવ્યા મુજબ કંપનીના મેનેજમેન્ટ દ્વારા હજુ સુધી કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી, જેના કારણે કામદારોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. અંતે કામદારોએ પોતાની સમસ્યાઓ અંગે મીડિયા સમક્ષ પણ રજૂઆત કરી હતી અને સરકાર તેમજ સંબંધિત અધિકારીઓને કામદારોના પ્રશ્નોમાં તાત્કાલિક હસ્તક્ષેપ કરી યોગ્ય ન્યાય આપવાની માંગણી કરી હતી. હવે જોવાનું એ રહ્યું કે કંપનીનું મેનેજમેન્ટ અને સંબંધિત તંત્ર આ મામલે શું પગલાં લે છે. રિપોર્ટર સરફરાઝ દિવાન, પાદરા. નમસ્કાર મિત્રો, હું છું પ્રતાપભાઈ ગોયલ અને વાત કરીશું આજે આપણે પાદરા તાલુકામાં આવેલી આ જે ગામેઠામાં ગુજરાત ગેલ ઓટો ગેર કંપની છે એની અંદર જે આ સીએનસી ઓપરેટરો છે છેલ્લા 7 વર્ષથી નોકરી કરે છે. 7 વર્ષમાં એ લોકોને સરકારી રૂલ્સ પ્રમાણે પગાર 497 રૂપિયા રોજ આપે છે અને કોઈને 500 રૂપિયા આપે છે. પણ સીએનસી ઓપરેટરનો પગાર મિનિમમ 21 થી 22 હજાર હોવો જોઈએ. આ લોકોને પગાર આલતા નથી એટલો. હવે આ લોકોની માંગણી એવી હતી કે એમને 7 મહિના પહેલાં પણ એમને રજૂઆત કરી હતી કે ભાઈ અમારો પગાર કમસે કમ 21-22 હજાર હોવો જોઈએ. પરંતુ આ લોકોને 3 મહિનાની વાત કરી હતી કે 3 મહિના પછી અમે તમારો પગાર વધારી આપીશું, પણ એ લોકોને 3 મહિનાનો પગાર વધારી આપ્યો નથી. એ માટે આજે કામદાર એકતા સંગઠન અને અહીંના જે આગેવાનો છે અને મીડિયાવાળા ભાઈ છે એ લોકો આવીને અહીંયા આગળ આજે આ મીડિયા જે કામદાર ભાઈઓની સહાય માટે આવેલા છે અને એમને જ્યાં સુધી પગાર નહીં મળે ત્યાં સુધી એમને ચમકી આપેલી છે કે જ્યાં સુધી અમને પૂરેપૂરો પગાર નહીં મળે, અમારો પગાર વધારો નહીં થાય તો અમે કામ પર ચડીએ નહીં અને અહીંયા ધરના પર બેસીશું અને કોઈને અંદર જવા નહીં દઈએ અને અંદર કોઈને આવવા નહીં દઈએ બહાર. આવી એમને ચમકી આપેલી છે. તો આ વિડીયોના માધ્યમથી હું કંપનીના મેનેજમેન્ટ અને કંપનીના જે ઓનર હોય એમને હું જણાવવા માગું છું કે તમે ભાઈ આ વાતનું તાત્કાલિક નિરાકરણ લાવો. નિરાકરણ નહીં આવે તો અહીંયા જાતના મીડિયાવાળાથી મોડીને જાતના જે આગેવાનો છે લાવીને અહીંયા અમે ધરના પર બેસીશું. જય માતાજી. શું વાત આ તમે કંપનીના મેનેજમેન્ટ સાથે વાત કરી? હા, કંપનીના મેનેજમેન્ટ સાથે અમે અત્યારે વાત કરી. એમની સાથે અમે ફોન કર્યો અને એમને બહાર બોલાયા તો એમને રજૂઆત કરી તો એક એવું કહેવા માંગે છે કે અહીંયા કોઈ ઓનર છે નહીં, અત્યારે કોઈ અહીંયા જે જવાબદાર વ્યક્તિ છે નહીં, પણ અંદર જે બેઠેલા જવાબદાર વ્યક્તિઓ છે સમીર દેસાઈ અને જે બીજા બી છે એ લોકો ધારે તો એ આજને આજે પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી શકે છે, પણ એમને કરવું નથી. કારણ કે એમને જો કરે તો એમનો પગાર પાછો ઓછો થઈ જાય, એમને પગાર ના વધે. એટલા માટે બીજાને નામ પર એ દોરી દે છે. ઓનર સાથે વાત થઈ હતી પહેલાં તો એવું કહે છે કે ઓનર સાથે તમે વાત કરો, અમારી સાથે કોઈ વાતચીત થઈ નથી. તો આના માટે અમે અહીંયા કામદારો ભાઈઓને પૂછીશું કે ભાઈ તમારે આ લોકો એક જણને બોલાવીને જો કદાચ તમને એવું કહે કે તમારો પગાર વધારે આલે તો તમે શું કરશો? શું નામ તમારું? મારું નામ પટેલ ધીરેનભાઈ બળવંતભાઈ છે. કેટલા વર્ષથી નોકરી કરો અહીંયા? આજે 2018 થી હું નોકરી કરું છું. આજે 2026 ચાલુ થયું છે. શું તકલીફ તમને? અમારો જે પગાર મિનિમમ અમારો 21,000 હોવો જોઈએ. અત્યારે અમને 10,000 આપે, 12,000 આપે. તો 10,000 12,000 અમારું કંઈ થતું નથી. આજે અમારી પગાર સ્લીપની અંદર બી અમને જે ઓવરટાઈમ અમે કરીએ છીએ તો અમને 8 કલાક ઓવરટાઈમ કર્યો હોય તો અમને 4 કલાક લખીને આલે પગાર સ્લીપની અંદર. અમારો 8 કલાકની અંદર જે અમારો 8 કલાક થાય છે એમને ડબલ ના આલવું પડે એના માટે પણ એ લોકો 4 કલાક જ લખે છે અંદર. પગાર સ્લીપ છે તમારી? ના, પગાર સ્લીપ ઘરે છે અમારી. પગાર આ લોકોની પગાર સ્લીપમાં લખાઈને આવે છે 4 કલાક. એ લોકો 8 કલાકનો ઓવરટાઈમ કરે છે. કારણ કે 8 કલાક ઓવરટાઈમ કરે તો એમને ડબલ આપવા પડે છે. એટલે 4 કલાકના ડબલ આપીને એ લોકો આ લોકોનું સોલ્યુશન લાવે છે. એટલે આ પણ એક આ લોકોને અંધારામાં રાખીને આ લોકો કામ કરે છે. એટલે એનું પણ ઉકેલ લાવવાનો છે. તો કોઈ ચા પણ નથી આપતી આ લોકો કેન્ટીનની કોઈ ફેસિલિટી નથી. અમે અમારા પૈસાથી જ ચા પીએ છીએ. સેફટી શૂઝ એકલા જ આપે છે, બીજું કોઈ આપતા નથી. હેલ્મેટ પણ નથી અને આવવા જવાનો રસ્તો તમે જોઈ શકો છો, પથ્થર છે. અમારી ગાડીઓના પંચર બી થઈ જાય, ટાયર બી ખરાબ થઈ જાય છે. આગળ પણ તમે જોયું કે 24 કલાક માટે પાણીની તઈ આગળ અવર જવર હોય છે. કશું જ નહીં. મારું નામ પડિયાર રોહિતકુમાર બચુભાઈ. તારીખ 11/3/2026 ના રોજ
આજે ગુજરાત ગિયર ઓટોમેટિક ગિયર કંપની પ્રાઇવેટ લિમિટેડમાં અમે પગારની બાબતે બહાર નીકળ્યા છે. એમાં 3 મહિના પહેલાં અમને ટાઈમ આપ્યો હતો. 3 મહિનાના 7 મહિના થઈ ગયા, હજુ પગારનું કોઈ નિરાકરણ આપ્યું નથી એ લોકોએ. એના માટે 26 થી 28 લોકો અમે ઓપરેટર છીએ. અમને 500 રૂપિયા રોજ આલે છે, એનાથી વધારે રોજ આપતા નથી. કેટલા કલાક નોકરી કરાવો છો? 8 કલાક જ નોકરી કરાવે છે. તમે શામાં નોકરી કરો છો? સીએનસી મશીનો ઓપરેટરમાં છો કે લેબરમાં છો? ઓપરેટરમાં છે. અમને પગાર મળતો નથી. એના કારણે અમે કામદાર એકર સંગઠનને આજે બોલાયા છે, એના માટે નીકળ્યા છે બહાર. તમને પગાર નહીં મળે તો આગળની શું તમારી કાર્યવાહી રહેશે? જ્યાં સુધી પગાર નહીં મળે ત્યાં સુધી અમે બહાર જ બેસીશું.